વડોદરા શહેરના જૂની ગઢી પાસે આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની દિવાલ ધરાશયી થતા માનસિક અસ્વસ્થ મહિલાનું મોત થયું હતું। મોટો અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે 2 જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું। બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવા, જર્જરિત ઇમારતોનો કેટલાક ભાગો તૂટી પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે। તેવામાં મંગળવારે શહેરના જૂની ગઢી વિસ્તારમાં આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની એક દિવાલ અચાનક તૂટી પડી હતી। મોટો અવાજ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, જ્યારે આ દિવાલ તૂટી પડતા નીચે દબાઈ જવાથી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી। જ્યારે અચાનક દિવાલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલ એક એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો હતો, જો કે દિવાલ પડતા એક રિક્ષાને પણ મોટું નુકસાન થયું હતું। બનાવની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ હટાવી મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચંપાબેન દેવી પૂજક નામની મહિલાનું આ દિવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। અત્રે નોંધનીય બાબત એ છે કે આજરોજ ગણેશ ઉત્સવના 7મા દિવસે શહેરના સૌથી મોટા ને ખાસ મનાતા એવા જૂની ગઢીના શ્રીજીની વિસર્જન સવારી નીકળશે। આ શ્રીજીના વિસર્જન ટાણે સૌ કોઈની નજર જૂની ગઢીના શ્રીજીના વિસર્જન પર હોય છે, ત્યારે તે પૂર્વે જ 11 વાગ્યાની આસપાસ અચાનક જૂની ગઢીના શ્રીજીની સ્થાપના પંડાલથી થોડા અંતરે આ ભદ્ર કચેરીની ઇમારત આવેલી છે, જેની રોડ સાઈડની દિવાલ તૂટી પડી હતી। હાલ મહિલાના મોતથી વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે।